વડોદરાના વાઘોડિયા નગરમાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સ્થાનિક નેતા નિલેશ પુરાણીના જૂથ વચ્ચેની લડાઈ હવે જાહેરમાં આવી ગઈ છે। ભાજપના જ પૂર્વ કારોબારી સભ્ય નિલેશ પુરાણીના કલ્પચંદ્ર કોમ્પ્લેક્સ પર સરકારી નિયમોના ભંગના આક્ષેપ સાથેનો વિવાદ હાલ કોર્ટમાં છે, ત્યારે નગરપાલિકાના સત્તાધીશોએ અચાનક કોમ્પ્લેક્સનું ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યું। આ કાર્યવાહીના વિરોધમાં નિલેશ પુરાણીએ આક્ષેપ કર્યા કે પાલિકા વર્ષભર કોર્ટની તારીખોમાં હાજર રહેતી નથી, પણ કનેક્શન કાપવા તુરંત આવી ગઈ। આ બાબતે તેમણે પાલિકા હવે કોર્ટની તારીખો ભરશે તેવી ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને અનોખો વિરોધ કર્યો। મીઠાઈ એટલા માટે કે મને જ્યાં સુધી કાયદાનું જાણ છે, નામદાર કોર્ટને વાઘોડિયા નગરપાલિકા વતી જ્યારે વકીલશ્રી એવું કહેતા હોય કે અહીંયા અમે કોઈ નુકસાન નહીં પહોંચે પણ ટાઈમ આપો, એ વકીલશ્રી અમને આજે પણ ફોન પર ખાતરી આપી છે કે અમે માનનીય જજને કહેલું છે એટલે વાંધો નહીં, તેમ છતાં આ લોકોએ આજે કૃત્ય કરેલ છે એ ભગવાન એનો સદબુદ્ધિ આપે એવી અમે ખુશી વ્યક્ત કરીએ છીએ કે કાયદાની પરિભાષામાં જે સાચું હોય એ સાચું ઠરે અને મારા નગરને જે સાચું એ દિશામાં લઈ જાય, એની આપ ખુશી કહો કે દુઃખ કહો, પણ આ અભિવ્યક્તિ અમારી હતી।